Hello students, welcome back to the platform of Vimla Vidyalaya classes. So, last video લેક્ચરમાં આપણે જે માઇક્રોબિયલ જે સેલ નંબર છે એને કાઉન્ટ કરવા માટેની જે સેકન્ડ મેથડ એટલે કે વાયબલ કાઉન્ટ મેથડ ફર્સ્ટ આપણે જોઈ હતી એ હતી માઇક્રોસ્કોપિક કાઉન્ટ. ઓકે, કે જેની અંદર આપણે સ્મિયર ટેકનિક એન્ડ જે સ્લાઇડ ટેકનિક છે એની આપણે ચર્ચા કરી હતી કે સ્મિયર ટેકનિકની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું સ્મિયર કોઈ પણ કલ્ચર છે કે જેની અંદર આપણે માઇક્રોબિયલ કાઉન્ટ કરવાનું છે કે જેના માઇક્રોબ્સ આપણે કાઉન્ટ કરવા છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એ કલ્ચર સસ્પેન્શનને એનું એક થીન સ્મિયર ગ્લાસ સ્લાઇડ પર બનાવવું પડે. ઓકે, અને પછી એનું સ્ટેનિંગ કરવું પડે કોઈ પણ સ્ટેનિંગ મેથડથી, અને એ સ્ટેનિંગ કર્યા પછી આપણે એને માઇક્રોસ્કોપની અંદર કાઉન્ટ કરી શકીએ છીએ. ઓકે, એના સિવાય આપણે ચેમ્બર સ્લાઇડ મેથડ જોઈ હતી કે જેની અંદર ન્યુબર ચેમ્બર, ઓકે, અમુક જે સ્ક્વેર હોય છે એની અંદર એ સ્ક્વેરની અંદર આપણે આપણા માઇક્રોબ્સને કાઉન્ટ કરી શકીએ છીએ, રાઈટ. એના પછી આપણે વાયબલ કાઉન્ટ મેથડ વિશે ચર્ચા કરી કે જેમાં વાયબલ કાઉન્ટ મીન્સ કે એવું કાઉન્ટિંગ કે જેની અંદર ઓર્ગેનિઝમ લાઈવ હોય છે. ઓકે, મતલબ કે ઓર્ગેનિઝમ જીવતા હોય છે અને એ ઓર્ગેનિઝમને આપણે કાઉન્ટ કરવાના હોય, રાઈટ. ઓકે, તો એ વાયબલ કાઉન્ટ મેથડ માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિરિયલ ડાયલ્યુશન વિશે ચર્ચા કરી હતી કે જેમાં હાઉ ટુ પ્રિપેર સિરિયલ ડાયલ્યુશન એ જોયું કે જેમાં કોઈ પણ આપણું કલ્ચર છે, કલ્ચર સસ્પેન્શન કે જેની ડેન્સિટી વધારે હોય છે. ઓકે, સો એને કોઈ પણ સ્પ્રેડિંગ મેથડ કરવા માટે અથવા તો સ્ટ્રીકિંગ અથવા તો કોઈ પણ પોરિંગ મેથડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એ ડાયલ્યુશનને એ જે કલ્ચર સસ્પેન્શન છે એને ડાયલ્યુટ કરવું જરૂરી છે. ઓકે, સો એને ડાયલ્યુટ કરવા માટે આપણે સિરિયલ ડાયલ્યુશનની મેથડ યુઝ કરીએ છીએ, અને એ સિરિયલ ડાયલ્યુશનમાં 99 mlની જે સ્ટરાઇલ ગ્લાસ ટ્યુબ હોય છે ડિસ્ટિલ વોટરની, એની અંદર આપણે આપણું જે ઓરિજિનલ કલ્ચર સેમ્પલ હતું એનું 1 ml ફર્સ્ટમાં, એમાંથી સેકન્ડ, થર્ડ, ફોર્થ એવી રીતે ટ્રાન્સફર કરતા હતા કે જેમાં ફર્સ્ટને આપણે 10⁻⁻1 ડાયલ્યુશન, સેકન્ડને 10⁻², એવી રીતે રિસ્પેક્ટિવલી એના નંબર આપતા હતા 10⁻³ એન્ડ 4. ઓકે, સો એ સિરિયલ ડાયલ્યુશન વિશે આપણે જોયું. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે કે એ જે સિરિયલ ડાયલ્યુશન કર્યું આપણે જે પણ આપણું જે ઓરિજિનલ કલ્ચર સસ્પેન્શન હતું એને આપણે કઈ રીતે ઇનોક્યુલેટ કરી શકીએ છીએ. ઇનોક્યુલેશનની મેથડ્સ મતલબ કે સ્પ્રેડિંગ મેથડ છે, સ્ટ્રીકિંગ, પૂરિંગ. ઓકે, ધીઝ આર ધ ડિફરન્ટ મેથડ્સ ફોર ઇનોક્યુલેશન ઓફ કલ્ચર સસ્પેન્શન. ઓકે, સો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ pour plate method. Okay, so one of the dilution of the specimen is used to inoculate the nutrient agar plate. Okay, કે જેની અંદર ઇનોક્યુલેશન કરવા માટેનું આ એક મેથડ છે કે જેની અંદર આપણે કલ્ચર સસ્પેન્શન જે ડાયલ્યુટ કર્યું છે એને ઇનોક્યુલેટ કરી શકીએ છીએ ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટમાં. ઓકે, the inoculation may be done by pour plate method or spreader plate methods. ઓકે, મતલબ કે જે બે મેથડ્સની વાત કરી કે જેને ન્યુટ્રિયન્ટ અગાર પર આપણે જેની અંદર કરી શકીએ કે ન્યુટ્રિયન્ટ અગાર થ્રુ આપણે જેને ગ્રો કરાવી શકીએ તેવી બે મેથડ્સ છે કે જેની અંદર ફર્સ્ટ છે પોર પ્લેટ મેથડ એન્ડ સેકન્ડ છે સ્પ્રેડર પ્લેટ ટેકનિક. ઓકે, then after in pour plate method 1 ml of diluted culture specimen is inoculated in 20 ml of melted nutrient agar medium kept at about 45 degrees Celsius, mixed uniformly and then poured into a sterile empty petri dish. Okay, so એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ડાયલ્યુટેડ જે કલ્ચર છે આપણે જે ડાયલ્યુટ કર્યું, ડાયલ્યુશન સિરિયલ ડાયલ્યુશન બનાવ્યા, એમાંથી કોઈ પણ 1, 2, 3 યા 4 ફર્સ્ટ આપણે ચૂઝ કરીએ કે 10⁻⁻1 લઈએ તો 10⁻⁻1 જે છે એમાંથી 1 ml જેટલું જે ડાયલ્યુટેડ કલ્ચર છે એને લેવાનું, કલ્ચર સસ્પેન્શન, એન્ડ ધેન આફ્ટર ઇનોક્યુલેટ ઇટ ઇન્ટુ ધ 20 ml મેલ્ટેડ ન્યુટ્રિયન્ટ અગાર ટ્યુબ, એટલે કે જે ન્યુટ્રિયન્ટ અગારની ટ્યુબ્સ બનાવવાની. ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર આ જે 1 ml ડાયલ્યુટેડ કલ્ચર છે એને
ઇનોક્યુલેટ કરવાનું. ઓકે, એને પ્રોપરલી મિક્સ કરવાનું, બટ એનું ટેમ્પરેચર હાઈ ના હોવું જોઈએ, મતલબ કે એ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, રાઈટ. અધરવાઇઝ જે બેક્ટેરિયમ છે કે જે આપણે ઇનોક્યુલેશન કરીએ છીએ આપણું 1 ml સેમ્પલ, એ બેક્ટેરિયમ ટેમ્પરેચર જે એનું નોર્મલ એનાથી અબોવ થઈ જતું રહેશે તો એ કિલ થઈ જશે, રાઈટ. સો આપણને પછી ગ્રોથ જે જોઈએ છે એ મળશે નહીં. ઓકે, સો જે ન્યુટ્રિયન્ટ અગારની જે મીડિયમ છે, ન્યુટ્રિયન્ટ અગાર ટ્યુબ, એનું ટેમ્પરેચર 45°C અબાઉટ એટલા જેટલું હોવું જોઈએ કે જેની અંદર આપણે ઇનોક્યુલેશન કરવાનું છે. ઓકે, સો મેલ્ટેડ ન્યુટ્રિયન્ટ અગાર ટ્યુબની અંદર આપણે 1 ml જેટલું કલ્ચર સસ્પેન્શન ઇનોક્યુલેટ કરીશું ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, ધેન આફ્ટર મિક્સ્ડ યુનિફોર્મલી એન્ડ ધેન પોર. ઓકે, એને આપણે બે હેન્ડથી જે શેક કરાવીને કે ઓકે એનાથી આપણે એને મિક્સઅપ કરીશું સરખી રીતે. એના પછી એને સ્ટરાઇલ જે એમ્પ્ટી પેટ્રી પ્લેટ છે, પેટ્રી પ્લેટને પહેલેથી આપણે સ્ટરાઇલ કરીને રાખવાની છે અને એ સ્ટરાઇલ એમ્પ્ટી પ્લેટને એની અંદર આ જે પોર કરેલું મતલબ કે જે ઇનોક્યુલેટ કરેલું ન્યુટ્રિયન્ટ અગારનું મીડિયમ છે એને પોર કરવાનું છે. ઓકે, then after it is then allowed to solidify and then incubated. ઓકે, એના પછી એને સોલિડિફાઈ થવા દેવાનું. ઓકે, એન્ડ પછી એને જે ઇન્ક્યુબેટર છે એને પ્રોપર જે એન્વાયરમેન્ટ લાઈક ટેમ્પરેચર, પ્રોપર જે ટેમ્પરેચર છે એના ઉપર એને ઇન્ક્યુબેશન આપવાનું છે. ઓકે, alternatively 1 ml of diluted culture specimen may be placed in sterile empty petri dish. ઓકે, અલ્ટરનેટિવ જે મેથડ છે આના સિવાયની, આ ફર્સ્ટ મેથડ આપણે જોઈ, એના સિવાય અલ્ટરનેટિવ પોર પ્લેટ મેથડ કઈ રીતે યુઝ કરી શકીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ એમાં 1 ml જે ડાયલ્યુટેડ કલ્ચર સ્પેસિમેન છે એને સ્ટરાઇલ એમ્પ્ટી પેટ્રી પ્લેટની અંદર મૂકી દેવાનું. ઓકે, then 20 ml of melted nutrient agar is poured in. ઓકે, એટલે કે આ મેથડની અંદર આપણે ન્યુટ્રિયન્ટ મીડિયમ જે છે એની અંદર કલ્ચરને ઇનોક્યુલેટ નથી કરવાનું, આપણે પેટ્રી પ્લેટમાં એ કલ્ચરને મૂકી દેવાનું છે અને ધેન આફ્ટર જે મેલ્ટેડ ન્યુટ્રિયન્ટ અગાર છે એને એની અંદર પોર કરવાનું છે. ઓકે, બટ આ મેથડની અંદર આપણે જે ટ્યુબમાં મિક્સઅપ કરતા હતા એવી રીતે આ પ્લેટને હલાવીને પછી એને મિક્સઅપ કરવાનું છે. ઓકે, ધ plate is tilted for a number of times to mix culture uniformly with the medium. It is then allowed to solidify and then incubated. Okay, so આમાં એ જ વસ્તુ છે કે જેમ the plate is tilted for a number of times. ઓકે, એટલે કે પ્લેટને આપણે ટિલ્ટ કરવાની છે, એટલે મતલબ કે એને મિક્સ કરવાનું છે. એ જે કલ્ચર આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે એડ કર્યું હતું એ અને એના પછી જે પોર કર્યું આપણે મેલ્ટેડ ન્યુટ્રિયન્ટ અગાર, એ બંનેને પ્રોપરલી મિક્સ કરવાનું છે, રાઈટ. સો એનો જે ગ્રોથ છે એ પ્રોપર આપણને મળી રહે. એને મિક્સ કર્યા પછી એને એલો ટુ સોલિડિફાય એટલે કે એને સોલિડિફાય થવા દઈશું એન્ડ ધેન આફ્ટર એને ઇન્ક્યુબેટરની અંદર ઇન્ક્યુબેટ કરીશું. ઓકે, સો આ હતું તમારું પોર પ્લેટ મેથડ. એન્ડ ધેન આફ્ટર સ્પ્રેડિંગ ટેકનિક જોઈએ આપણે, યુઝ ઓફ સ્પ્રેડર પ્લેટ ટેકનિક. ઓકે, in spreader plate method 0.01 ml of the diluted culture is placed on nutrient agar plate. ઓકે, એટલે કે જે સ્પ્રેડર પ્લેટ ટેકનિક છે એની અંદર જે ન્યુટ્રિયન્ટ અગારની જે પ્લેટ્સ છે એને પહેલેથી બનાવી દેવાની હોય છે, રાઈટ. ન્યુટ્રિયન્ટ અગારની પ્લેટ્સ આપણે જે પ્રિપેર કરેલી હશે, ઓકે, અને એને સોલિડિફાઈ કરી દેવામાં આવશે. એન્ડ ધેન આફ્ટર આ જે 0.01 કલ્ચર છે ડાયલ્યુટેડ કલ્ચર સસ્પેન્શન કે જેને આપણે સિરિયલ ડાયલ્યુશન થ્રુ ડાયલ્યુટ કર્યું છે, એમાંથી 0.01 ml જેટલું કલ્ચર લઈ અને જે સોલિડિફાઈડ જે ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ છે એના ઉપર મૂકવામાં આવે છે. ઓકે, એન્ડ ધેન આફ્ટર ઇટ ઇઝ ધેન યુનિફોર્મલી સ્પ્રેડ ઓવર ધ અગાર સરફેસ વિથ ધ હેલ્પ ઓફ સ્ટેરાઇલ ગ્લાસ સ્પ્રેડર રોડ. ઓકે, એટલે કે એના પછી એને યુનિફોર્મલી એટલે કે જે પ્લેટ છે આપણી એને દરેક જગ્યાએ એ જે સ્પ્રેડર છે ગ્લાસ રોડ, ઓકે, એનાથી એ સ્પ્રેડર રોડથી એને આખી અગાર જે સરફેસ છે પ્લેટની એના પર એને સ્પ્રેડ કરવામાં આવે છે. ઓકે,
with the help of sterile glass spreader rod. Okay, the plate is then incubated. Okay, ફર્સ્ટ ઓફ ઓલ 0.01 ml જેટલું કલ્ચર આપણે પ્લેટની અંદર ઇનોક્યુલેટ કરીશું એન્ડ ધેન આફ્ટર સ્પ્રેડરને સ્ટરીલાઇઝ કરી એન્ડ સ્પ્રેડર થ્રુ આપણે એને સ્પ્રેડ કરીશું. ઓકે, એન્ડ ધેન આફ્ટર પ્લેટને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે. ઓકે, incubation is carried out at optimum temperatures of incubation. Okay, usually at 37 degrees Celsius for most bacteria for 24 to 48 hours. Okay, એટલે કે 37 જે છે એ ટેમ્પરેચર મોસ્ટ ઓફ ધ બેક્ટેરિયા માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય છે. રાઈટ, ઓપ્ટિમમ ટેમ્પરેચર મીન્સ એવું ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે બેક્ટેરિયમનો અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમનો જે ગ્રોથ છે એ હાઈ હોય. ઓકે, એટલે કે મેક્ઝિમમ એનો જે ગ્રોથ આપણને જે ટેમ્પરેચરે મળી રહે એ ટેમ્પરેચરને આપણે ઓપ્ટિમમ ટેમ્પરેચર કહીએ છીએ. ઓકે, સો ધ ઇન્ક્યુબેશન ઇઝ કેરીડ આઉટ એટ ઓપ્ટિમમ ટેમ્પરેચર્સ ઓફ ઇન્ક્યુબેશન. રાઈટ, સો આપણે જે ઇન્ક્યુબેશનનું જે ટેમ્પરેચર છે અથવા તો જે ટાઈમ છે કે જેટલો એને ઓપ્ટિમમ રિક્વાયર છે મેક્ઝિમમ ગ્રોથ માટે એ આપણે એને આપીશું. ઓકે, ફોર 24 to 48 hours. મતલબ કે જો 24 અવરમાં આપણને ગ્રોથ નથી મળતો તો આપણે અનધર જે 24 અવર્સ માટે એને ઇન્ક્યુબેટ કરીશું. એટલે કે ટોટલ જે 48 અવર્સ છે એટલામાં આપણને પ્લેટની અંદર ગ્રોથ મળી જશે. ઓકે, then after the colonies developing on the plate are counted. Okay, એના પછી આપણે જે કોલોનીઝ ડેવલપ થાય છે પ્લેટની અંદર એને કાઉન્ટ કરીશું. These colonies indicate number of bacteria present in 1 ml or 0.1 ml of the diluted specimen. એટલે કે આ જે કોલોની શું ઇન્ડિકેટ કરે છે આપણને? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કોલોની જે ઇનોક્યુલેશન કરીશું એના પછી ઇન્ક્યુબેશન કરીશું અને ઇન્ક્યુબેશન કર્યા પછી કોલોનીને કાઉન્ટ કરીશું. રાઈટ, તો આ જે કાઉન્ટેડ કોલોનીઝ છે એ આપણને ઇન્ડિકેટ કરે છે કે જેટલું પણ સસ્પેન્શન આપણે એની અંદર ઇનોક્યુલેટ કર્યું છે, રાઈટ, જેટલું પણ 0.1 ml ઓર 0.01 ml ઓર 1 ml, રાઈટ, એની અંદર રહેલા જે ડાયલ્યુટેડ સેમ્પલ છે એની અંદર રહેલા જે બેક્ટેરિયમ છે, નંબર ઓફ બેક્ટેરિયમને એ રિપ્રેઝેન્ટ કરે છે જે આપણી કોલોનીઝ છે એ. ઓકે, then after it is then calculated for number of bacteria. Okay, sorry, it is then calculated for number of bacteria present in the undiluted specimen. Okay, અને હવે એના સિવાય આપણે એને અનડાયલ્યુટ જે સેમ્પલ છે એના માટે પણ આવી રીતે કન્ક્લુડ કરી શકીએ છીએ અથવા તો એનો મતલબ કે અનડાયલ્યુટેડ જે સેમ્પલ છે એમાં કેટલા બેક્ટેરિયમ છે એને પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. યુઝ્યુઅલી 3 or more plates are plated from same dilution and average count of colonies is considered for the calculation. ઓકે, એટલે કે યુઝ્યુઅલી આપણે એવું જરૂરી નથી કે એક જ પ્લેટ એક જ ડાયલ્યુશન માટે મૂકવી. રાઈટ, આપણે અનધર જે ડિફરન્ટ ડાયલ્યુશન માટે છે એના માટે ડિફરન્ટ પ્લેટ્સ યા એક ડાયલ્યુશન માટે ડિફરન્ટ પ્લેટ્સને ઇનોક્યુલેટ કરી શકીએ છીએ. એન્ડ દેન આફ્ટર આપણે જે કોલોનીઝ મળે છે એનું એવરેજ કાઉન્ટ કરી લઈએ તો એનાથી આપણને કન્સાઇડર કરી શકીએ છીએ કે જે કેલ્ક્યુલેશન આપણે કરીએ એ એની એવરેજ નંબર આપણને સ્પ્રેડર પ્લેટ ટેકનિક થ્રુ જે કોઈ પણ ડાયલ્યુશનના મળતા હશે એ મળી જશે. ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો કે જે તમારી ફર્સ્ટ મેથડ છે, ઓકે, એ છે પોર પ્લેટ ટેકનિક, રાઈટ, એન્ડ ધ સેકન્ડ વન ઇઝ સ્પ્રેડ પ્લેટ ટેકનિક. ઓકે, સો ફર્સ્ટ વન જોઈએ તો એમાં જે કલ્ચર સસ્પેન્શન છે એને એની લૂપ થ્રુ યા ફિર પાઇપેટ થ્રુ આપણે જે પોર કરવાનું છે મતલબ કે મેલ્ટેડ ન્યુટ્રિયન્ટ અગર જે ટ્યુબ છે એની અંદર ઇનોક્યુલેટ કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, એને પ્રોપરલી મિક્સ કરવાનું એન્ડ ધેન આફ્ટર એને જે સ્ટરાઇલ એમ્પ્ટી પેટ્રી ડીશ છે એની અંદર પોર કરી દઈશું. ઓકે, એન્ડ ધેન આફ્ટર એને ઇન્ક્યુબેટ કરીશું
જેનું ઓપ્ટિમમ જે ટેમ્પરેચર એન્ડ જે ટાઈમ છે એનામાં. એન્ડ ધ યુઝિંગ અ લૂપ ઓર પાઇપેટ એડ 0.1 ml બેક્ટેરિયલ સસ્પેન્શન ટુ ડાયલ્યુટેડ ઇન મેથડ મેલ્ટેડ અગાર, સોરી એમાં મેથડ અગાર લગેલું છે. સો યુઝિંગ અ લૂપ ઓર પાઇપેટ, ઓકે, એટલે કે કોઈ પણ આપણે લઈ શકીએ છીએ, પાઇપેટ પણ લઈ શકીએ છીએ 0.1 ml એડ કરવા માટે, અથવા તો 1 લૂપફુલ કલ્ચર પણ ઇનફ છે. ઓકે, સો લૂપફુલ કલ્ચર થ્રુ અથવા તો પાઇપેટ થ્રુ આપણે જે 0.1 ml બેક્ટેરિયમ સસ્પેન્શન છે એને જે ન્યુટ્રિયન્ટ મેલ્ટેડ અગાર ટ્યુબ છે એની અંદર એડ કરીશું. ઓકે, એને પ્રોપરલી મિક્સ કરીશું. એન્ડ ધેન આફ્ટર એને જે સ્ટરાઇલ એમ્પ્ટી પેટ્રી પ્લેટ છે, ઓકે, એની અંદર પોર કરીશું, એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. એન્ડ ધેન આફ્ટર એને સોલિડિફાઈ થવા દઈશું. એન્ડ સોલિડિફાઈ થયા પછી એના ઓપ્ટિમમ ટેમ્પરેચરે એને ઇન્ક્યુબેટ કરીશું 24 અવર અથવા તો 48 અવર્સ માટે. ઓકે, એન્ડ ધેન આફ્ટર કોલોનીઝ ડેવલપ થ્રુ આઉટ આફ્ટર ધ ઇન્ક્યુબેશન, એટલે કે આપણને એ પ્લેટની અંદર કોલોનીઝ જોવા મળશે આફ્ટર ધ ઇન્ક્યુબેશન, કે જે આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, રાઈટ. એ રિસ્પેક્ટિવ કોઈ પણ ડાયલ્યુશન માટે હોઈ શકે છે, મતલબ કે 10⁻1માંથી કલ્ચર લઈને તમે જો એનું સસ્પેન્શન એડ કર્યું છે, ઇનોક્યુલેટ કર્યું છે, તો એ જે કોલોનીઝ છે એ 10⁻1ની હશે. જો 10⁻2માંથી એડ કર્યું હશે કલ્ચર સસ્પેન્શન, તો એ 10⁻2 નંબરની પ્લેટની હશે, જે આપણે અહીંયા માર્ક કરી શકીએ છીએ, રાઈટ, જેનાથી આપણને ખબર રહે કે આપણે કયું ડાયલ્યુશન પ્લેટની અંદર અથવા તો મેલ્ટેડ ન્યુટ્રિયન્ટ અગાર ટ્યુબની અંદર ઇનોક્યુલેટ કર્યું હતું, રાઈટ. ઓકે, દેન આફ્ટર સેકન્ડ મેથડ જે છે સ્પ્રેડ પ્લેટ ટેકનિક, રાઈટ. સો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાઇપેટ થ્રુ કલ્ચર સસ્પેન્શન લઈશું પાઇપેટની અંદર, રાઈટ. 0.01 ml યા ફિર 0.1 ml યા ફિર 1 ml, ઓકે, 1 ml ઇઝ મોર, રાઈટ. સો આપણે 0.01 ml યા 0.1 ml જેટલું કલ્ચર લઈશું. સો એને પછી પ્લેટની અંદર પ્લેસ કરવાનું છે, રાઈટ, પ્લેટની અંદર મૂકવાનું છે સ્ટરાઇલ એમ્પ્ટી પેટ્રી ડીશ. ઓકે, દેન આફ્ટર સ્પ્રેડર જે છે એને આલ્કોહોલમાં ડીપ કરવાનું. ઓકે, આલ્કોહોલમાં ડીપ કર્યા પછી ઇગ્નાઇટ ધ આલ્કોહોલ એન્ડ કૂલ. ઓકે, એટલે કે જે આલ્કોહોલ જે બી છે એને બર્ન કરી દેવાનું છે, રાઈટ. એન્ડ ધેન એના પછી જે સ્પ્રેડર છે એને કૂલ ડાઉન થવા દેવાનું. ઓકે, એ જે પ્લેટની અંદર તમે પાઇપેટ થ્રુ તમારું જે કલ્ચર સસ્પેન્શન એડ કરો છો એ પ્લેટ ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ લેવાની છે. સોરી હા, જે મેં તમને આગળ કીધેલું કે સ્ટેરાઇલ એમ્પ્ટી પેટ્રી પ્લેટ, બટ નો, એ જે છે એ ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ હશે કે જેની અંદર આપણે કલ્ચર સસ્પેન્શન ઇનોક્યુલેટ કરવાનું છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ટેક અ ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ, સોલિડિફાઈંગ ન્યુટ્રિયન્ટ agar plate, and then after placed a 0.01 ml culture on it, and then after dip the spreader in alcohol and ignite the alcohol and cool down the spreader. Okay, and with the help of spreader mix the culture on the nutrient agar plate throughout the uh, plate. Okay, spread sample across the agar, right. એટલે કે એ જે બધું જ કલ્ચર સસ્પેન્શન જે પ્લેટની અંદર આપણે પ્લેસ કર્યું હતું એને એની અંદર થ્રુ આઉટ સ્પ્રેડ કરી દેવાનું. ઓકે, સો આ હતું તમારું પ્રેઝન્ટેશન ફર્સ્ટ પોર પ્લેટ મેથડનું એન્ડ સેકન્ડ સ્પ્રેડર પ્લેટ ટેકનિકનું. ઓકે, સો નેક્સ્ટ આપણે આગળ વધીએ હવે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વાયેબલ કાઉન્ટ મેથડ. ઓકે, એટલે કે આ જે વાયેબલ કાઉન્ટ મેથડ આપણે જોઈ, રાઈટ, કે જે આપણે લિવિંગ ઓર્ગેનિઝમને લિવિંગ ઓર્ગેનિઝમને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. એના એડવાન્ટેજીસ કયા છે એન્ડ એના ડિસએડવાન્ટેજીસ કયા છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સો ધ કાઉન્ટ શોઝ ઓનલી ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ વિધિન ધ સ્પેસિમેન. ધીસ હેઝ મોર સિગ્નિફિકન્ટ વેલ્યુ. ઓકે, એટલે કે આ જે કાઉન્ટ વાયેબલ કાઉન્ટ આપણે કરીએ છીએ એ લિવિંગ ઓર્ગેનિઝમ કેટલા પ્રેઝન્ટ છે સ્પેસિમેનની અંદર એ આપણને જણાવે છે. ઓકે, એન્ડ ધીસ હેઝ મોર સિગ્નિફિકન્ટ વેલ્યુ, રાઈટ. સિગ્નિફિકન્ટ તો છે જ,
બિકોઝ જે માઇક્રોસ્કોપિક મેથડ છે એની અંદર આપણે ડેડ સેલ્સ, ડસ્ટ પાર્ટિકલ્સ યા ફિર જે સ્ટેઇન જે પાર્ટિકલ્સ છે, સ્ટેઇનના જે અમુક પાર્ટ છે એને પણ આપણે કાઉન્ટ કરી લેતા હતા. તો એ નોટ મોર સ્પેસિફિક દેન ધી વાયબલ કાઉન્ટ, રાઈટ. એટલે કે વાયબલ જે કાઉન્ટ મેથડ છે એ સિગ્નિફિકન્ટ વેલ્યુ આપે છે આપણને, રાઈટ. So, it has provides additional information regarding growth characters of the organisms present in the specimen, right? એટલે કે એની આનાથી આપણને એક એડિશનલ ઇન્ફોર્મેશન મળે છે, રાઈટ. જે અનધર મેથડ્સ મતલબ કે જોઈ કે જેની અંદર માઇક્રોસ્કોપિકમાં આપણને એના જે મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ મળતા હતા, એવી રીતે આ મેથડની આપણને આ મેથડની અંદર આપણને જે એડિશનલ ઇન્ફોર્મેશન મળે છે એના કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ છે. કલ્ચરલ મીન્સ કે જે કોલોનિકલ જે કેરેક્ટરિસ્ટિક્સ છે, જે પ્લેટની અંદર કોલોનીઝ આપણને જોવા મળે છે એ કેવી છે, મતલબ કે રાઉન્ડ છે, કનકેવ છે, ઓકે, મતલબ કે સ્મૂથ છે, રફ છે, રાઈટ. એવા કોલોનિકલ કેરેક્ટરિસ્ટિક્સ આપણને ખબર પડે છે, ઓકે. Then after, however, many times two or more organisms may form one colony. If the culture specimen possesses clumps of cell or two or more cells happen to settle at one point at the agar plate. Okay. હવે આ એનો ડિસએડવાન્ટેજ છે કે જેની અંદર however many times two or more organisms may form, right. હવે આગળ આપણે જોયું કે એક ઓર્ગેનિઝમ છે એ એક કોલોની ફોર્મ કરે છે, રાઈટ. બટ જો બે ઓર્ગેનિઝમ્સ છે એ એક સાથે હશે, મતલબ કે જો એક ક્લમ્પ થઈ ગયેલા હશે, ટુ ઓર્ગેનિઝમ્સ મે બી ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ક્લમ્પ, રાઈટ. સો હવે જો એક ક્લમ્પ ફોર્મમાં હશે તો એક કોલોનીનું જ ફોર્મેશન કરવાના છે, તો એક કોલોનીમાં બે ઓર્ગેનિઝમ રહેલા છે, જે આપણને તો એવું જ લાગે છે, આપણે તો જોઈએ છીએ એક કોલોની, આપણને એવું લાગે કે એ એક જ ઓર્ગેનિઝમ છે, બટ એક ક્લમ્પ થયેલા હોય તો એ બે કોલોનીઝ પણ હોઈ શકે, મતલબ કે એ બે ઓર્ગેનિઝમ પણ હોઈ શકે છે, ઓકે. સો two or more organisms may form one colony, right, if the culture specimen possess clumps of cell, right. એટલે કે જો ક્લમ્પ્સ થઈ ગયા હશે તો આપણને એક જ કોલોની મળશે. Two or more cells happen to settle at one point in the agar plate, okay. ટુ સેલ્સ યા ફિર એનાથી પણ વધારે, એટલે કે ટુ ઓર મોર સેલ્સ સેટલ એટ ધ વન પોઈન્ટ, એટલે કે એક જ જે પોઈન્ટ છે અગાર પ્લેટની અંદર, એક જ કોલોનીની અંદર ફોર્મ થાય છે અને એક જ પોઈન્ટની અંદર આપણને જોવા મળે છે, ઓકે. સો ધીસ મે રિડ્યુસ એકચ્યુઅલ કાઉન્ટ ઓફ વાયેબલ ઓર્ગેનિઝમ, રાઈટ. એટલે કે જે આપણે કાઉન્ટ કરતા હતા કે વન કોલોની પર વન ઓર્ગેનિઝમ ઓર વન ઓર્ગેનિઝમ ફોર્મ વન કોલોની, એ અહીંયા આગળ ફોલ્સ સાબિત થશે, રાઈટ. એટલે કે ટુ ઓર મોર ઓર્ગેનિઝમ મે બી ફોર્મ વન કોલોની, રાઈટ. સો નેક્સ્ટ, if enumeration is done from natural specimen, it may contain various types of bacteria. They may differ in their requirements for nutritional as well as optimum growth conditions such as pH, temperature, oxygen, etc. Okay. હવે આપણે એન્યુમરેશન કરવાનું છે, મતલબ કે કાઉન્ટ કરવાનું છે. એન્યુમરેશન મીન્સ, ઓકે. હવે જો નેચરલ સ્પેસિમેનની અંદર આપણે મતલબ કે એ કરાવીએ છીએ, ઇટ મે કન્ટેન વેરિયસ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા. કોઈ નેચરલ સસ્પેન્શનમાંથી આપણે આજે કાઉન્ટ કરીએ છીએ તો એની અંદર ઘણા બધા ટાઈપના બેક્ટેરિયા હોઈ શકે છે, રાઈટ. હવે એ દરેક ઓર્ગેનિઝમને દરેક પ્રકારની જે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એ સેમ નથી રહેતી, ઓકે. અમુકને પીએચ જુદી હોય છે, અમુકનું ટેમ્પરેચર હાઈ હોય, અમુકનું ટેમ્પરેચર લો હોય. તો આ જે જે કેરેક્ટરિસ્ટિક્સ છે, બધી ગ્રોથ કન્ડિશન છે એ બધી જ ડિફરન્ટ રહેવાની, રાઈટ. પીએચ, ટેમ્પરેચર, ઓક્સિજન એટસેટ્રા. સો the medium and conditions employed during incubation may not satisfy requirements of growth for such bacteria. Hence, they may fail from growing and hence escape the counting, right? એટલે કે અમુક એવા ઓર્ગેનિઝમ હોય છે કે જે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ આપણે પ્રોવાઈડ કરી છે એને સેટિસ્ફાય નથી કરતા અને ગ્રોથ કરી શકતા નથી, ઓકે. એટલે કે એ ગ્રોથ નહીં કરી શકે તો આપણે એને કાઉન્ટ પણ નહીં કરી શકીએ, રાઈટ. તો એસ્કેપ ધ કાઉન્ટિંગ એટલે કે એવા ઓર્ગેનિઝમનો આપણે કાઉન્ટ નહીં કરી શકીએ. એ પ્રેઝન્ટ છે બટ તો પણ આપણે કાઉન્ટ નહીં કરી શકીએ, રાઈટ. સો
એ પણ એનો એક ડિસએડવાન્ટેજ છે. Many fastidious bacteria having complex nutritional requirements cannot grow in this medium. Autotrophs also fail to grow due to presence of organic matter in the medium. Strict anaerobes do not grow as they are inhibited by O2. રાઈટ, આ એના એક્ઝામ્પલ છે જુદા જુદા કે અમુક ફાસ્ટિડિયસ જે ઓર્ગેનિઝમ હોય છે કે જેને અમુક જે ગ્રોથ ફેક્ટર્સ રિક્વાયર હોય છે કે જે પ્લેટમાં નહીં હોય તો એ ગ્રો નહીં કરી શકે. લાઈક એવી જ રીતે ઓટોટ્રોપ્સ કે જેને ઇનઓર્ગેનિક મટીરિયલ જોઈએ છે, કાર્બન જોઈએ છે ગ્રોથ કરવા, જો ઓર્ગેનિક મેટર હશે તો એ ગ્રો નહીં કરી શકે. એવી જ રીતે જે સ્ટ્રિક્ટ એનેરોબ છે કે જેને એનોરોબિક એન્વાયરમેન્ટ જ જોઈએ છે ગ્રોથ માટે, અને જો O2 હશે તો એને ઇન્હિબિટ કરી દેશે. રાઈટ, સો આ રીતે જે ઓર્ગેનિઝમ્સ છે ઇન્હિબિટ થાય છે અને આપણે એને કાઉન્ટ નથી કરી શકતા. Because of these reasons, viable count is lower than microscopic count. ઓકે, એટલે કે આ કારણોના કારણે માઇક્રોસ્કોપિક કાઉન્ટની જગ્યાએ જે વાયબલ કાઉન્ટ છે લોઅર સાબિત થાય છે. ઓકે, then after, the method is more expensive, time consuming as well as laborious. This is because the need for the use of costly media for cultivation, longer period of incubation, and need to take great care while preparing dilutions, pouring and maintenance of aseptic condition while pour plating. Okay, એટલે કે મેથડ એકદમ એક્સપેન્સિવ છે. રાઈટ, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, આપણે એની અંદર ટાઈમ પણ વધારે આપવો પડે છે, અને લેબરસ છે એટલે કે આપણે વર્ક પણ એટલું જ એની પર કરવું પડે છે. રાઈટ, મતલબ કે જે મીડિયા આપણે યુઝ કરીએ છીએ કલ્ટિવેશન માટે એ કોસ્ટલી હોય છે, એના કારણે મેથડ પણ એક્સપેન્સિવ થઈ જશે, લોંગર પીરિયડ છે, એનો આખો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. રાઈટ, અને એની અંદર જે પ્રિપેર કરીએ છીએ ડાયલ્યુશન્સ, એ બધા ડાયલ્યુશન માટે એક્યુરેટ કન્ડિશન જોઈએ છે, એક્યુરેટ એસેપ્ટિક કન્ડિશન for preparing dilution, for pour plating, for spreading, everything. Okay, so it is a laborious. Okay, the viable count is highly sensitive. Even if the specimen contains one organism per 1 ml, it can be counted because each individual cell is able to form colony. Okay, એટલે કે viable count sensitive છે. Okay, and even if the જે specimen છે એ one organism પર 1 ml, ઓકે, 1 ઓર્ગેનિઝમ પર ml, ઓકે, ml પર મતલબ કે એની અંદર જેટલા ઓર્ગેનિઝમ હોય છે કાઉન્ટ કરીશું, એટલે કે એક કોલોની એટલે એક ઓર્ગેનિઝમ, એ રીતના આની અંદર કાઉન્ટ થાય છે. ઓકે, નાઉ here is the difference between viable count and the microscopic count. Okay, so viable count, only living organisms from sample are enumerated. એટલે કે viable countની અંદર આપણે જે ઓનલી જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે લાઈવ, રાઈટ, એને જ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, એને જ આપણે એન્યુમરેટ કરી શકીએ છીએ. જ્યારે જે માઇક્રોસ્કોપિક કાઉન્ટ છે એમાં બોથ લિવિંગ એન્ડ ડેડ સેલ્સ આર એન્યુમરેટેડ, એટલે કે લિવિંગ યા ડેડ બંને સેલ્સ આપણે એને કાઉન્ટ કરી શકીશું. સેકન્ડ, provides additional information about growth and cultural characteristics of the organisms. ઓકે, એટલે કે આની અંદર આપણને જે એડિશનલ ઇન્ફોર્મેશન મળે છે અને એ કઈ રીતની, તો કલ્ચરલ જે ઇન્ફોર્મેશન છે એ આપણને મળશે. રાઈટ, કે એની કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, કોલોની કઈ ટાઈપની એ ફોર્મ કરે છે એ આપણને જોવા મળશે. જ્યારે આની અંદર provides additional information about morphological characters of organism, એટલે કે એની મોર્ફોલોજી કેવી છે, બેસેલાઈ છે, કોકાઈ છે યા ફિર રોડ શેપ છે. ઓકે, એનું જે મોર્ફોલોજી કેવી છે એ આપણને જોવા મળશે. ઓકે, then after, many times 2 or more cells settle at one point on agar plate may act at a single CFU and develop one colony and hence counted as a single organism. Okay, રાઈટ, એ આપણે જોઈ ગયા કે જો 2 કે 3 ઓર્ગેનિઝમ પણ એક જ જગ્યાએ સેટલ ડાઉન થશે તો એક જ કોલોનીનો ફોર્મ કરશે. જ્યારે આની અંદર ઓલ ઇન્ડિવિડ્યુઅલ સેલ ઇન ક્લમ્પ્સ કેન બી ડિટેક્ટેડ એન્ડ કાઉન્ટેડ. ઓકે, એટલે કે દરેક ઇન્ડિવિડ્યુઅલ સેલને આપણે ક્લમ્પમાં હોય તો પણ એને મતલબ કે કાઉન્ટ તો કરી જ શકીએ છીએ. ઓકે, then after, those organisms which do not find favorable growth, nutrient condition in the medium fail to grow and develop colony, not like do not develop colony. Okay, hence they escape counting. રાઈટ, અહીંયા એક એ ડિસએડવાન્ટેજ બતાવેલ છે
કે જે ઓર્ગેનિઝમ સેટિસ્ફાઈ નહીં કરે ગ્રોથ કન્ડિશન્સ, ઓલ ધી ગ્રોથ કન્ડિશન્સ, એ કાઉન્ટિંગમાંથી એસ્કેપ થઈ જશે. બિકોઝ એ ગ્રોથ જ નહીં કરે, કોલોની ગ્રો નહીં થાય તો કાઉન્ટ પણ નહીં થાય, રાઈટ. મેથડ ઇઝ એક્સપેન્સિવ, ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ લેબરસ. ઓકે, આ મેથડ એક્સપેન્સિવ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પણ છે અને લેબરસ પણ છે. એન્ડ અહીંયા મેથડ ઇઝ ઇકોનોમિકલ, રેપિડ એન્ડ રિલેટિવલી સિમ્પલ. મતલબ કે ઇકોનોમિકલ છે, આપણે એને લેબોરેટરીમાં પણ યુઝ કરી શકીએ છીએ જનરલી. મતલબ કે આ પણ કરાય, બટ ઇટ્સ લેબરસ એન્ડ ઇટ્સ સિમ્પલ, રાઈટ. ઓકે, ધીસ ઇઝ ધ કમ્પેરિઝન બિટવીન ધ વાયબલ કાઉન્ટ એન્ડ માઇક્રોસ્કોપિક કાઉન્ટ. ઓકે, સો આજના વિડીયો લેક્ચરમાં આપણે જે વાયબલ કાઉન્ટની મેથડ્સ, એની જે સિરિયલ એલ્યુશન માટેનું જે ઇનોક્યુલેશન મેથડ, પોર પ્લેટ, સ્પ્રેડ પ્લેટ, એન્ડ જે વાયબલ એન્ડ માઇક્રોસ્કોપિક કાઉન્ટનું આપણે એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ એન્ડ એનું કમ્પેરિઝન જોયું. ઓકે, હોપ યુ લાઇક ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.